બનાસકાંઠા જિલ્લામાં ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતોને ફરી એકવાર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। બનાસકાંઠામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ઊંધા માથે મથીને કાળી મજૂરી કરનાર જગતનો તાત આખરે ક્યારે બનશે નિર્ભર? સરકાર કહે છે ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ અહીં તો ખેડૂતોના ખર્ચા બમણા થયા છે। ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતી તરફ વળેલો ખેડૂત ક્યારે પોતાના પગ ઉપર થશે ઊભો? ખરા પરસેવાની મહેનત અને પોતાના જ ઉપજાવેલા પાકના ભાવ નક્કી કરે બીજા લોકો। 1 વીઘામાં લાખ રૂપિયાના ખર્ચા સામે 50,000 થી પણ ઓછી આવક કેવી રીતે બનશે ખેડૂત સદ્ધર? ₹15 પડતરની કિંમતના ટામેટા અત્યારે ₹5 પણ કોઈ લેવા તૈયાર નથી, જેથી ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। આજે બનાસકાંઠા જિલ્લામાં ટામેટાનું વાવેતર કરનારા ખેડૂતોએ ખૂબ જ સારો નફો મળશે તેવી આશાએ તેમના ખેતરમાં 2 મહિના અગાઉ ટામેટાનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે જ્યારે તૈયાર થયેલા ટામેટાનો પાક માર્કેટમાં વેચવા માટે જાય છે ત્યારે તે ટામેટા ખરીદવા માટે કોઈ વેપારી તૈયાર નથી, જેથી ખેડૂતોને હવે આ ટામેટા પશુઓને ખવડાવવાનો વારો આવ્યો છે। અત્યારે હાલ ટોમેટોનું વાવેતર અનેક ખેડૂતે કર્યું છે, પણ ભાવ મળતા નહીં। બજારમાં અત્યારે 3-4 રૂપિયા બજાર ભાવ છે, એટલે અમે વેપારીએ કોઈ ખરીદવા તૈયાર થતો નથી। મોટે પાયે અત્યારે ટોમેટોમાં નુકસાન છે। વેણાટ કરીએ, મજૂરી મોંઘી છે, મજૂરી એક મજૂરના 300 રૂપિયા આપવા પડે છે, સતત ઢોરણે કે રસ્તામાં ફેંકવા પડે છે, કોઈ લેનાર નથી। એટલે ખેડૂતને પોસાય 15-20 રૂપિયા સરકાર જો એમાં આપે ને તો સારું કહેવાય, તો ખેડૂતને કંઈક મજૂરી વળે। ખેડૂતને વીઘે 70,000થી વધુ એની અંદર ખર્ચો થાય છે, જ્યારે તેની સામે ઉત્પાદનની ભાવ બધું કાઢતો ખાલી 35,000ની આવક થાય છે, તો ખેડૂતને ઉપરના 35,000નું પૈસા ક્યાંથી લાવવા? તે પારાવાર નુકસાની ભોગવી રહી છે। અત્યારનો ખેડૂતે પીચાઈ રહ્યો છે, શું કરવું અત્યારે? ટામેટાનું એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું? ટામેટા ક્યાં નાખવા? બધા વેપારી આગળથી લેવાની ના પાડે છે વેપારી, અને આગળ દૂર વેચવા જો તો એનું ભાડું મૂકવું પડે છે, તો આગળ અહીંયાથી વેચવા માટે 50થી 100 કિલોમીટર જવું પડે, તો એની સામે આપણે ભાવ મળતા નથી, એટલે એનું અમુક ભાડાના પણ હોતા નથી। એના કારણે અત્યારે હાલ ટામેટાની અંદર ખૂબ નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે, અને ખેડૂત અત્યારનો હાલ પીચાઈ રહ્યો છે। અત્યારે હાલ ખેડૂતને એની મજૂરીના પણ વળી રહ્યા નથી। ખેડૂતોની માનીએ તો 1 વીઘા જમીનમાં ટામેટાના વાવેતરનો ખર્ચ ગણીએ તો સૌપ્રથમ ટામેટાના વેલા ચડાવવા માટે લાકડા, તાર, સૂતડીનો મંડપ બાંધવાનો ખર્ચ 80,000 જેટલો થાય છે। ત્યારબાદ તેમાં ટામેટાના 6,000 છોડ, દવા, ખાતર અને 15 લાઇટ બિલનો ખર્ચ અંદાજિત ₹1,00,000, એટલે કુલ ખર્ચ ₹2.5 લાખ, અને તેની સામે 1 વીઘામાંથી 20,000 કિલો જેટલા ટામેટાનું ઉત્પાદન થાય છે, એટલે માત્ર ₹1,00,000 જેટલી આવક થાય। આમ ₹2.5 લાખ ખર્ચની સામે માત્ર ₹1,00,000ની આવક થતાં ખેડૂતને 50% જેટલું સીધું નુકસાન થાય છે। વીઘામાં 70,000 જેવાનો ખર્ચો થાય છે। એમાં આપણે ટેકા ઊભા કરવા, પછી મજૂરી આપવી, વાયર લાવવા, સૂતળી લાવી, એની અમે સરકાર એમ કહે છે કે અમે તમને 50% સબસિડી આપીશું, પણ એ ખાલી વાહિયાત વાતો છે, કાગળ ઉપર નહીં। અમે અધિકારી જોડે ચર્ચા કરી તો એવું કીધું કે આટલા બધા પૈસા મળતા નથી અને પાકા બિલ લાવવા પડશે। અમે પાકા બિલ લેવા ગયા તો એ લોકો અમારી પાસે 28% GST માંગે છે, તો એવું થાય કે ઘાટ કરતાં ગળમણ વધી જાય છે। એટલે આ બધી વાહિયાત વાતો છે, આમાં સત્ય કશું જ નથી। અત્યારે ભાવ 3 થી 4 રૂપિયા છે, મિનિમમ ખેડૂતને 20 રૂપિયાનો ભાવ મળવો જોઈએ, તો જ પૂછાય, કારણ કે મજૂરી વળતી નથી। એક માણસ કેટલાક ટમાટા વીણે, તમે મજૂર લાવો તો 300 રૂપિયા તો મજૂરી છે રોજની, એટલે હાલ ખૂબ જ નુકસાન છે ટામેટામાં। જય જવાન જય કિસાન।
અનેક ખેડૂતોએ ટોમેટોનું વાવેતર કરેલું છે. અત્યારે હાલ ભાવ ન મળતા ખેડૂત રોડ ઉપર ઠલવી રહ્યો છે. સરકારને પણ એવું કહેવા માગે છે, ખરેખર ટેકાના ભાવ બધે 20 રૂપિયા જ માગે છે. 20 રૂપિયા રાતોરાત કદાચ નોટબંધી થઈ જતી હોય, રાતોરાત અહીંયાના પગારો વધી જતા હોય ધારાસભ્યના, તો ખેડૂત એક જ એવો છે એટલે અત્યારે હાલ રોડ ઉપર રખડી રહ્યો છે. અરે મોદી સાહેબ તો એવું બોલ્યા હતા કે ખેડૂતોની આવક 2022માં ડબલ થશે. ના, ઉદ્યોગપતિઓની ડબલ છી છે, ખેડૂતની આવક ડબલ છી નથી. ખેડૂત તો હતો ત્યાંનો ત્યાં જ છે, ખેડૂત ત્યાંનો ત્યાં પીસાઈ રહ્યો છે. મહેરબાની કરીને અત્યારે હાલ સરકારને પણ નમ્ર વિનંતી કરે છે કે અમારા ટોમેટોનો ને પણ દરેકનો ભાવ ખેડૂતને સમતળ મળી રહે એના માટે અત્યારે હાલ અમે સરકારને વિનંતી કરે છે. જય જવાન, જય કિસાન. સરકાર એક તરફ બાગાયતી પાકનું વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજનાઓ બહાર પાડી છે. તેમાં ટામેટામાં પણ વાવેતર કરવા માટે ખેતરમાં જે મંડપ તૈયાર કરવામાં આવે છે તેનો 50% ખર્ચ સરકાર આપશે તેવી યોજના છે. પરંતુ જ્યારે ખેડૂતો તે યોજનાનો લાભ લેવા જાય છે ત્યારે તેમને યોજનાનો લાભ મળતો નથી. 1 હેક્ટર જમીનમાં ટામેટાના વેલાઓ ચડાવવા માટે જે મંડપ તૈયાર કરવામાં આવે છે તેનો ખર્ચ અંદાજિત 60 થી 70,000 રૂપિયા જેટલો થાય છે. તેની સામે સરકારે 50% લેખે એટલે કે 30,000 રૂપિયાના ખેડૂતને સહાય પેટે આપવા પડે. પરંતુ આ ખેડૂતો જ્યારે અધિકારીઓને મળે છે ત્યારે તેમને માત્ર 6 થી 7,000 રૂપિયાની સહાય મળશે તેમ જણાવવામાં આવે છે. અને તે પણ પાકા બિલ રજૂ કર્યા બાદ. એટલે જો ખેડૂતો પાકું રજૂ કરે તો 28% જીએસટી ચૂકવવા પડે. એટલે સહાય મેળવવા જતા ખેડૂતોને ઘાટ કરતા ગળામણ મોંઘું પડે તેવો ઘાટ સર્જાય છે. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. જય જવાન, જય કિસાન. ખેડૂત અમારી જાત, ધરતી અમારી માત, અમે જગતના તાત. આ સરકારે બનાયા લુખા ટાટ, કોઈ રાખ્યું નહીં. કોમ કરવાવાળાની ભૂલ ઘણી અને ખેડૂતોનું આજ કોણ રણી ધણી. તમે જોઈ શકો છો મિત્રો, આ ટોમેટો વાવેતર કરેલ છે. ટોમેટોની અંદર ભાવ મળતો નથી. અત્યારે હાલ ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. જય જવાન, જય કિસાન. બસ એ જ. બનાસકાંઠા જિલ્લો એટલે પશુપાલન અને ખેતી ઉપર આધારિત આ જિલ્લો છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠાના અનેક ખેડૂતો બાગાયતી ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. જ્યારે સરકારે એના મેનિફેસ્ટોમાં પણ કહ્યું છે કે ખેડૂતની આવક 2022 સુધીમાં બમણી થશે. પરંતુ અત્યારે જે બાગાયતી ખેતી ખેડૂતો કરી રહ્યા છે, લાખો રૂપિયાના ખર્ચો કરીને જે ખેતી કરી રહ્યા છે, તે જોતા તો અત્યારે જે આવક છે એ બમણી નહીં પરંતુ ખેડૂતનો જે ખર્ચો છે એ બમણો થઈ રહ્યો છે. ખાસ કરીને મહત્વની વાત અત્યારે કરવામાં આવે તો ખેડૂતોએ આ વર્ષે મોટા પ્રમાણમાં ટોમેટોના વાવેતર કર્યા છે. કારણ કે ટમેટા એક શાકભાજી તરફ જઈ રહ્યું છે. શાકભાજી માટે જે ટમાટું વપરાય છે ખૂબ જ મોટા પ્રમાણમાં વપરાતું હોય છે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો ટમાટાની ખેતી 1 વીઘો 2 વીઘા ખેડૂત કરતો હોય છે. 1 વીઘાની પાછળ 70,000થી વધારે ખર્ચો થતો હોય છે. ત્યારે સામે 30,000 રૂપિયા પણ ઊભા નથી થતા. ત્યારે ખેડૂતને આ વખતે ટોમેટા માટે રાતા પાણીએ રોવાનો વારો આવે છે. મહત્વની વાત કે ખેડૂતને હાલમાં જે ભાવ, પોષણક્ષમ ભાવ ટમાટાના મળવા જોઈએ એ 15 થી 20 રૂપિયા મળે ત્યારે ખેડૂતોને પોસાય છે. ત્યારે આ જ ખેડૂત જ્યારે બજારમાં માર્કેટમાં ટમાટા લઈને જાય છે ત્યારે માત્ર 2 રૂપિયા અને 3 રૂપિયાની વાતો આ વેપારીઓ ખરીદી રહ્યા છે. તો 3 રૂપિયા અને 2 રૂપિયાના જ્યારે ટમાટા ખરીદવામાં આવે ત્યારે આ ખેડૂતો નિરાશ થઈને જ્યારે ઘરે આવે સાંજે ત્યારે એવું થાય છે કે આ જે મૂડી રોકાણ કર્યું છે, આ જે ખર્ચો કર્યો છે, આખરે આ ખર્ચો અમારે કાઢવો ક્યાંથી? એટલે જે પ્રમાણે સરકારે ખેડૂતોને અનેકવાર લોલીપોપ આપ્યા છે કે ખેડૂતોની આવક બમણી થશે. બમણી નહીં, અત્યારે ખેડૂતોના ખર્ચા બમણા થઈ રહ્યા છે. જે પ્રકારે 70,000 એક વીઘામાં જ્યારે ટમાટા ઉત્પાદન કરવા માટે જ્યારે ખર્ચ થતો હોય છે ત્યારે સામે 25,000 રૂપિયા પણ
ઊભા નથી થતા ત્યારે ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. આ વખતે મોટા પ્રમાણમાં ટમાટાના વાવેતર થઈ ચૂક્યા છે અને ટમાટા અત્યારે ખેડૂતોને રોવરાવી રહ્યા છે. કારણ કે જે પ્રકારે ખેડૂતો સરકારે જ્યારે વાત કરી છે કે અહીંયા ટમાટામાં 50% જેટલી સબસિડી આપવામાં આવે છે, ત્યારે સબસિડીના જે આજે તાર છે, જે સુતળી છે, જે આ ટેકા છે, આ તમામ વસ્તુ લેવા જઈએ તો એનું જીએસટી બિલ, જ્યારે જીએસટીવાળા 28% જીએસટી, ખરેખર તો ખેડૂત માટે જીએસટી હોવી જ ના જોઈએ, સીધા ખેડૂતના ખાતામાં પૈસા પડવા જોઈએ જો ખેડૂતની આવક બમણી કરવી હોય તો. એટલે આવનારા સમયમાં જો ખેડૂતની આવક સરકારને બમણી કરવી હોય તો સીધા જ ખેડૂતના ખાતામાં પૈસા પડવા જોઈએ. આ રીતે જીએસટીના બિલ લેવા જાય અને 28% જીએસટી લાગે તો આ ભાવ જે ટમાટાના મળી રહ્યા છે એ ભાવ તો જીએસટીમાં પરવડતા પણ નથી. જો 28% જીએસટી ભરવાના થાય તો જે આમાં જે આવક જે ખેડૂતને મેળવવાની હોય છે તો ખેડૂતના ઘરમાં શું વધે? લાખો રૂપિયાના ખર્ચા કરી અને ખેડૂત બાગાયતી ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યો છે પોતાની આવક બમણી કરવા માટે. ઊંધા માથે મજૂરી કરતો ખેડૂત આખરે રાતા પાણીઓ રોવાનો વારો આવે છે. મહત્વની વાત છે, બનાસકાંઠાના અનેક ખેડૂતો બટાકા તરફ વળ્યા, મગફળી તરફ વળ્યા અને હવે બાગાયતી એટલે શાકભાજી તરફ વળ્યા. શાકભાજી એટલે એક રોકડીયો પાક છે અને આ રોકડિયા પાકમાં ખેડૂતોને કાયમી નિરાશા મળતી હોય છે. મહેનત તો મજૂરી તો ખૂબ જ કરવી પડે છે, કારણ કે આ જે રોકડીયો પાક છે એના માટે ઊંધા માથે મથવું પડે છે. ઊંધા માથે મથતો ખેડૂત આખરે છેલ્લે એને પાયમાલ બનવાનો વારો આવે છે. અને જ્યારે સરકારે ખેડૂતને કહ્યું છે કે આવક બમણી કરીશું, તો જો ખેડૂત ઉપરથી જીએસટી હટાવવામાં આવે અને ખેડૂતના ખાતામાં સીધા ફાયદા નાખવામાં આવે, સીધા રૂપિયા નાખવામાં આવે, સીધી સબસિડી નાખવામાં આવે તો જ આગામી સમયમાં ખેડૂતને ફાયદો થઈ શકે છે. અત્યારે ટમાટાના ભાવ 2 રૂપિયા 5 રૂપિયા સુધી મળતા હોય છે. 15 થી 20 રૂપિયા મળે ને ભાવ, ત્યારે માત્ર ખેડૂતને ટમાટામાં સરભર જ થાય છે. એટલે 25 રૂપિયાથી વધારે ભાવ મળે તો ખેડૂતની આવક બમણી થઈ શકે. જે પ્રકારના બનાસકાંઠામાં કેટલાય ખેડૂતોએ આ વખતે ટમાટાની ખેતી કરી છે અને ટમાટાની ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આખરે આ નુકસાનીનો ભરપાઈ ખેડૂત કઈ રીતે કરશે? રાજ ગજ્જર, બનાસ તક.